આપણે એક દી વિડીયો બનાવ્યો હતો ને સુનિલભાઈ ભેગો, એ વિડીયો ની અંદર કેટલા વ્યૂ આવ્યા ખબર છે? માતાજી પાસે આરાધના માંગજે કે એટલી મારી સક્ષરા કે પૂરી થઈ જાય. આવો આવો સુરત વાળા માણા, સુરત વાળા નહીં, ઓલા મહારાજ ને કે હે મહારાજ પેંડાનું બોક્સ આવવું જોઈએ, પેંડાનું બોક્સ આવવું જોઈએ ઓ મારું. સો હે એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી મજામાં ને મજામાં જ આપી વિડીયો જતો. તો અત્યારે વાગી ગયા છે સાંજના 5 અને આપણે ભાઈ કારખાને થી આવ્યા છીએ, કેમ કે આપણે જવાનું છે મહુવા ઘરે આપણે, બરોબર? તો આપણે વેલો પેક કરીને દીપક કે આપણે અત્યારે વેલા હેરવી જવું. કેમ પહેલા હેડે દવાય ને ટ્રેન હોય તો વઈ ગઈ. એમાં એવું હતું મિત્રો કે સાંજે 10 વાગ્યાની ટ્રેન હતી. મેં લોકેશનમાં ને એપમાં જોયું હતું, મેં એને કીધું 10 વાગ્યાની ટ્રેન છે, આપણે 10 વાગે જવું હતી. કે નહીં કે વેલા 4 વાગે હોઈ જવું. પછી 4 વાગે પાછા હોઈએ અને 5 વાગે આવ્યા. હે 5 વાગે આવ્યા. 5 વાગે આવ્યા. હા ફેમિલી 10 મિનિટ ખાલી મોડા આવ્યા. 5 માં 10 મિનિટ ની વાર હતી, ત્યાં અમે આવી ગયા. અને અત્યારે જો રેલવે સ્ટેશન આવી ગયા છે. અને આ ભાઈ જો પાકી તોડવા મળ્યો આવી. તો ફેમિલી હવે આપડી ટ્રેન આવશે સાંજે 10 વાગે. 4 વાગે આપણે બસ. અને હમણાં જઈએ હેઠા પ્લેટફોર્મ નંબર આપડા કેટલા પ્લેટફોર્મ નંબર છે આપડા? 4 નંબર નો પ્લેટફોર્મ છે. તો આપણે જોવા જઈએ, ટિકિટ ભરીએ ને પૂછીએ આપણે ટિકિટ અત્યારે લેવાની છે કે સાંજે લેવાની છે, જોઈએ હવે. તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહ્યો વિડીયોમાં. તો ફેમિલી આપણે આવી ગયા છે અત્યારે રીચ છે અહીંયા દુકાને. કેમ કે આ દીપકે જો લાડ બધો નાસ્તો લઈ લીધો. કેમ એમાં એવું હતું, ત્યાં અમે ગયા ને જોવા તો ત્યાં અત્યારે 20 રૂપિયા જરીક આવતું હતું. હું કહું આપણે ઈચ્છા આવી ત્યાંથી કઈ સારું લઈ આવ્યું. બરોબર, તો અહીંથી જમી આવ્યો પણ નાસ્તો લઈ લીધો. આમ જો કેટલો બધો નાસ્તો લઈ આવ્યો. હાલો હવે ટ્રેનમાં બાકાજી કે બોલાવજો. કેમ હાલો મિત્રો ઉપડી આપડા પ્લેટફોર્મ નંબર ઉપર 4. તો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ પાછા આપણા પ્લેટફોર્મ પર 4. અને આ જો માવો જ ખાતો હોય જ્યારે હોય હંતાડી દીધો એને બતાય છે ને. પણ મારો ભાઈ એને માવો અહીંયા નો હાલે. કાદીપ હું ખાતો નથી ને એટલે મારે હાલે, પણ એને નો હાલે. અને અહીંયા આપણી ટ્રેન આવવાની છે. અને અત્યારે વાગી ગયા છે 100. હવે હજી થોડીક વાર લાગશે. તો ફાઇનલી મિત્રો ગુડ મોર્નિંગ ભાઈ જોવાનું જય દ્વારકાધીશ મિત્રો. આપણે સવાર પડી ગયા અને અત્યારે વાગી ગયા રેડી. બસ અડધી કલાક ની વાત રાખશે તમારા. બાકી જોવો મહારાજ ની કેમ પણ બારીએ પકડીને બેસી ગયા છે. અને દીપક જોવો તો બસ હમણાં અડધી કલાક જેવું છે. અડધી કલાક આપણે ફીસ મહુવા. તો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે આપણા સ્ટેશને પહોંચી ગયા છીએ મહુવા. તો આપણે વાંચ જવાનું છે ઘરે. બાકી જો મિત્રો બધા ઉતરી ગયા છે. દીપક ઓલા મહારાજ ને કે હે મહારાજ પેંડાનું બોક્સ આવવું જોઈએ, પેંડાનું બોક્સ આવવું જોઈએ ઓ મારું. 1 કિલોનું. 1 કિલોનું. હા એ મોટા આ 10 રૂપિયા પેંડામાં સમજાવી દીધા. યાદ કરાવીને લેતા આવજો હો. આમ જો યાદ કરીને લેતા આવજો મારો ભાઈ. પેંડા ખવડાવવા કારખાને ગડવું હોય ને તો લેતા આવજો. કારખાને ગડવું હોય તો પેંડા લઈને આવશે. તો હા. 1 કિલો પેંડા જોઈએ. 1 કિલો પેંડા જોઈએ અમારે બે ભાઈ વિશાળ. 2 કિલો લાવશો 2 કિલો લાવશે, નહીં વાંધો આવે. તો વાંધો નહીં આવે. તો મિત્રો હવે અહીંથી આપણે જવાનું છે ઘરે. અને દીપક ને તારી વાડીએ જવાનું છે ને ફેરું? વાડીએ જવાનું. હું આવી કાલ આવી જશે. કાલ નહીં, આપણે આજ જવાનું છે ને, કાલે જ આવી. હા એમ. મિત્રો અમારે અહીંથી જવાનું છે કોટડા હાલી. તો સાંજે જવાનું છે 4 વાગે. અને અહીંથી મારે અત્યારે જવાનું છે પેલા ઘેરે, બરોબર? તો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે આપણો ભાઈ લેવા આવી ગયો છે. ફોન કર્યો એટલે આવો આવો સુરત વાળા માણા. સુરત વાળા નહીં, છે ને સુરત વાળા. આમાં શું સુરત વાળો તું? આમાં તો આમ લોક જોવો, તમે લોક જોવો એનો. એમાં કે સુરત 20 જમણ નિયા રહેવાનું, 2 જમણ પાછું અહીંયા આવવાનું. વોઇસ કોલેજ ધોળેટીમાં ખાલી 2 દિવસ નું કઈ નથી. 100 જમણ અહીંયા રોકાઈ જાવ. 20 જમણ જાય તો પાછું આવી આવ્યો. હા એમ જ હોય, નકર પછી મજા ન આવે. હે એમ જ હોય, નકર પછી મજા ન આવે તમારે. હા એમ, નકર મજા ન આવે. કેમ છે મોટ બાપુ? સારું છે? તો ભાઈ ને ફોન કર્યો તું મને લઈ જા કે હું કામે ગયેલો તું, પણ કે આપડી ગાડી આવે જ નહીં. તો એ ક્યાંય ગાડી માંથી કેમ ભાગુ ને કે તો આમાં ગેસ ભરેલા છે. તો ભાઈ કે ગેસ ની ગાડી છે પણ આપડે વ્યા જશે. ત્યાં બેહવાનું છે મારે, કઈ વાંધો નહીં. હાલ તો કન્ટિન્યુ તો મને મિત્રો આપણે ભૂગી ગઈ છે આપણા સ્ટેશન. તો ભાઈ ને ફોન કરી દીધો છે, લેવા આવે છે. સારું હાલો સુનિલભાઈ, હાલો આવજો. સારું હાલો મોટો આજે આવવાનું છે ને પાછું કોટડા. હો હાલે આવવાનું છે મારે. હા એમ
તો સારું મિત્રો હાલો નીકળી. તો ફાઇનલી મિત્રો ભાઈ આવી ગયો છે. કેમ છે મારો ભાઈ? સારું ને? તને કેમ છે? એકદમ જલસા. તો ભાઈ ને ફોન કર્યો તો ભાઈ લેવા આવી ગયો છે આપણી ગાડી લઈ. તો આગળ સીધા મળી ખેતર જાય. ખેતરે ભાઈ હું હાવ થાકી ગયો છું અત્યારે. તો કંડી. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે આપણા ખેતરે. કેમ છે મમ્મી? સારું છે ને? સારું છે હો ભાઈ, માતાજી સુખી રાખે. કઈ ગયા મારા તારા પપ્પા ગામમાં ગયા ભાઈ. એવું છે? હા તો ભાઈ ને ફોન કર્યો તો ભાઈ કે આવું શું ઈ કે. તો પછી ભાઈ મને લઈને પાછો આવી ગયા ખેતર આપણે. તો હાલો 9 ફ્રેશ થઈ જાય, જમવાનું બાકી છે તો પેલા જમી લઈએ. અને હાવ થાકી ગયો છું કેમ કે આંજોની ઊંઘ પણ અધૂરી છે હજી. તો થોડીક વાર આરામ પણ કરી લઈ. પેલા મને જમવાનું આપી દો ને ફટાફટ. હાલો ને રોટલો ને ખાઈ લઈશ ને. અરે જે હોય હાલ છે. અત્યારે બાકાજી કી બોલાવી જોઈશે. મિત્રો હાવ થાકી ગયો છું ને તો ભૂખ એવી લાગી છે. તો હાલો પેલા જમી લઈને પછી નાવાનું રાખીએ આપણે. અગર અત્યારે વાગી ગયા છે 12 તો હું કાયરો જમી જ લઉં પેલા અને પછી નાવાનું રાખું. તો જો મમ્મી છે ને મરચા તળી દીધા અને દૂધ અને ફાઇનલી મિત્રો આપણે જમી લીધું છે ને. જમીન હવે છે ને મારે નાવું છે કેમ કે ફ્રેશ થઈ જાવ ને પછી થોડીક વાર હું કરી લઉં આરામ કેમ કે પાછું સાંજે કોટડા હાલીને જવાનું છે સાઉન્ડમાં દર્શન કરવા. તો મારા મમ્મી જાય છે મારે હાટું પાણી ભરવા નાવાનું. તો બસ આજના વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈ અને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે આપણે 1K સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થઈ ગયા છે પણ એ પણ એક જ વિડીયોની અંદર. તો આપણે તમે આ વિડીયો જોયો જ હશે, ખાલી સ્ક્લિપ દેખાડું છું કેમ કે આપણે એમાં ધારા નહોતા ને એના કરતા ડબલ યુઝ આવી ગયા. મમ્મી આપણે એક દી વિડીયો બનાવ્યો હતો ને સુનિલભાઈ ભેગો હા બધાએ, હા એ વિડીયો ની અંદર કેટલા વ્યૂ આવ્યા ખબર છે? કેટલા આવ્યા ભાઈ? 7 લાખ વ્યૂ થઈ ગયા છે હા અને 1000 સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થઈ ગયા છે એમાં. માતાજી પાસે આરાધના માંગજે કે એટલી મારી સપ્સરા કે પૂરી થઈ જવી જોઈએ એટલી આરાધના કરજે માં ભાઈ. તો મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર કે આપણને એટલો સપોર્ટ કર્યો અને જેને પણ આ વિડીયો જોઈને સબસ્ક્રાઇબ કર્યો હોય ચેનલની જય દ્વારકાધીશની કોમેન્ટ કરી નાખજો વિડીયોની અંદર અને આવો સપોર્ટ દેખાડતા રહેજો એટલે નું છે ને 2025 નું તો એ કમ્પ્લીટ થઈ જાય. તો બસ આશા કરું છું તમને વિડીયો ગમે છે, ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો પાછા અને જય દ્વારકાધીશની કોમેન્ટ કરી નાખજો. હાલો 9 ફ્રેશ થઈ જાવ, મળી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.